રાજકોટ મહાનગરપાલિકાના સ્ટાફ સાથે પશુ માલિકની દાદાગીરી। મેંગો માર્કેટ પાસે રોડ પરથી પકડાયેલા 5 પશુ ઢોર માલિકો છોડાવી ગયા છે। કાર અને બાઇકમાં આવેલા 20 થી 25 જેટલા શખ્સો પશુઓને છોડાવવા માટે આવ્યા હતા। પશુ નિયંત્રણ ઇન્સ્પેક્ટર દ્વારા માત્ર અરજી આપવામાં આવી અને સ્ટાફ દ્વારા મનપાના ઉચ્ચ અધિકારીઓને જાણ પણ કરવામાં ન આવી। પોલીસ અને વિજિલન્સ સ્ટાફની હાજરીમાં ટોળાની દાદાગીરી। રાજકોટ અમદાવાદ હાઈવે પર સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। રાષ્ટ્રપતિનો કાફલો આવે તે પહેલા રોડ પરથી પશુઓ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી અને ત્યારે જ પશુ માલિકો પણ ત્રાટક્યા અને 20 થી 25 પશુઓ જે પકડ્યા હતા આ ટીમે તેને છોડાવીને લઈ ગયા। રીતસરની આ દાદાગીરી આપ જોઈ શકો છો। પોલીસનો સ્ટાફ પણ ત્યાં હાજર છે અને તેમ છતાં પણ પશુ માલિકો દાદાગીરી પર ઉતરી આવ્યા છે। તો મનપાએ પકડેલા પશુ અને ઢોર માલિકો છોડાવી ગયા છે અને અંગે જ વધુ અપડેટ મેળવીશું। હાર્દિક આપણી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, આ તો રીતસરની દાદાગીરી જોવા મળી રહી છે ને આવું પહેલી વખત નથી થયું। અનેક વખત તો ઝપાઝપી મારામારી સુધી મામલો પહોંચી જાય છે। જી સંધ્યા, ફરી એક વખત રાજકોટ શહેરમાં જે પશુ માલિકની દાદાગીરી સામે આવી છે। આમ તો જ્યારે જે છે ઢોર પકડ પાર્ટી હોય છે ત્યારે જ્યારે પશુઓને પકડવા જતી હોય છે ત્યારે પશુઓ સુધી ઢોર પાર્ટી પહોંચે તે પહેલાં જ જે છે આ કેટલાક શખ્સો તે પશુઓને જે છે એ ખસેડતા હોય છે અને દૂર લઈ જતા હોય છે, તેમના પશુ પકડવામાં વિઘ્ન ઊભા કરતા હોય છે। પરંતુ રાજકોટ શહેરની જે મેંગો માર્કેટ છે ત્યાં જે છે સમગ્ર બનાવ સામે આવ્યો છે કે જે ઢોર પકડ પાર્ટી છે તેમના દ્વારા 4 થી 5 જેટલા પશુઓને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમને જે છે ઢોર ડબે લઈ જવામાં આવતા હતા, પરંતુ 8 થી 10 જેટલા શખ્સો ધસી આવ્યા હતા। કેટલાક શખ્સો છે તે જે છે ઢોર પકડવાના વાહનોની આગળ ઊભા રહી ગયા હતા, તો કેટલાક શખ્સોએ કાયદેસરની દાદાગીરી કરી હતી અને પશુઓને જે છોડાવીને લઈ ગયા હતા। સમગ્ર બનાવ છે તે જે છે એ તેમના વિડીયો પણ સામે આવ્યા હતા। બીજી તરફ પોલીસ છે તે પણ આ લોકોને સમજાવતી રહી અને ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા કે જ્યારે પોલીસ અને જે ઢોર પકડ પાર્ટીના જે શખ્સો હતા એમને અને જે લોકો છોડાવવા આવ્યા હતા એમની વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક ઝપાઝપી થઈ હતી। એટલે કે કહી શકાય કે રીતસરની દાદાગીરી સામે આવી હતી। બીજી તરફ રાજકોટ શહેર સુધી પહોંચતા અનેક નેશનલ હાઈવે ઉપર જે છે પશુઓનો ત્રાસ પણ જોવા મળતો હોય છે। અનેક લોકો છે તે પણ જે છે એ અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે, ત્યારે આવી જે ફરિયાદો મળતી હોય છે તેને નિવારવા માટે અધિકારી આપણી સાથે જોડાઈ ગયા છે। આપનો રોકેશ ઉપેન્દ્રભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। જી સર, આપની પાસેથી જાણવા ઈચ્છીએ છીએ કે આ રીતે પશુ જે પાલકો હોય છે, પશુ માલિકો હોય છે, તેમની આ દાદાગીરી રીતસરની સામે આવી રહી છે। કેમ આ રીતે યાની ટીમ પકડે પશુઓને અને એ પશુ માલિકો છોડાવીને લઈ જાય? આપણે કાલે જે ઓનરેબલ પ્રેસિડેન્ટનો રૂટ હતો એમાં આપણી મેંગો માર્કેટ એરિયા છે, આરએમસી નો હદ છે ત્યાં રાજકોટ શહેરની, ત્યાંથી આપણે ટ્રાફિક શાખામાંથી ફોન આવેલો અને રોડ ઉપરથી પશુઓ હટાવવા માટે કહેલા હતા આગળના ભાગેથી, તો ત્યાંથી આપણે ટીમ દ્વારા પશુઓ પકડેલી હતી અને પશુઓને આગળના ભાગમાં રાજકોટથી શહેરથી હદની બહાર આપણે આગળ એક જગ્યાએથી પાછા રિટર્ન થવા માટે સિટીમાં આવતા હતા, તો ત્યાંથી પશુપાલકોએ ગાડી નાખી અને ડબ્બો રોકેલો હતો અને પશુઓ છોડાવી ગયા હતા અને આ બાબતે ત્યાં ઉગ્ર એક માથાકૂટ બબાલ ટૂંકમાં થયેલી હતી। આ સમયે પોલીસ ત્યાં હાજર હતી? આ સમયે અમારો આરએમસી નું જે એક્સ આર્મી મેન છે સ્ટાફ એ ત્યાં હાજર હતો અને આ બાબતે અમે લગત પોલીસ સ્ટેશન કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ઉપર અમે લગત લેખિતમાં ફરિયાદ પણ આપેલી છે। તો કોઈ એક્શન લેવામાં આવ્યું છે? કારણ કે આ પહેલી ઘટના નથી, અમારી પાસે આ પ્રકારની ઘણી ઘટનાઓ સામે આવી છે। ઘણી વખત તો એવી બબાલ થાય છે મારી સુધી મામલો પહોંચી જાય છે। સવાલ એ છે ઢોરને રખડતા મૂકવામાં આવે છે, જ્યારે ટીમ પકડવા જાય તો તેમની સાથે દાદાગીરી પર ઉતરી આવે છે અને તેમ છતાં તેમની સામે કોઈ એક્શન પણ નથી લેવાતું। એટલે આ બાબતે લગત પોલીસ સ્ટેશન દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં સૂચના આપવામાં આવેલ છે, તો એ લગત કાર્યવાહી પોલીસ સ્ટેશન તરફથી થશે। પણ ક્યાં સુધી સર આવું ક્યાં સુધી ચાલશે? એક તો રખડતા જે પશુઓ છે એ માથાનો દુખાવો બને છે, જ્યારે પકડવા જાઓ છો ત્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે। ઘણા અકસ્માતો થયા છે, આપના ચોપડે પણ નોંધાયેલા હશે, ઘણા અકસ્માતો થયા છે, ઘણા નિર્દોષ લોકોના ભોગ લેવાઈ ગયા છે આ રીતે પશુ રખડતા હોય તો શું લોકોના જીવ લેવા માટે આ રીતે રસ્તા પર મુકાય છે? એટલે ગુજરાત સરકારની જે પોલિસી છે જે અંતર્ગત રખડતા પશુઓ છે આપણે પકડવાની કામગીરી રાજકોટ શહેરમાં કરતા જ રહીએ છીએ, પણ આ બનાવ જે બન્યો તે રાજકોટ સિટીની બહાર આપણે માલ્યાસણ ગામ છે
ઓવરબ્રિજ પાસે બનેલો હતો. એ રાજકોટ હદની બહારનો વિસ્તાર છે, એટલે લગત ગ્રામ પંચાયતમાં આવતો હોય છે એ કાર્યવાહી કરવા માટે. તો અહીંયા તો પશુ માલિકો ભારે પડી રહ્યા છે ને, કારણ કે પોલીસ સાથે આપના સ્ટાફ સાથે તેઓ દાદાગીરી કરી રહ્યા છે, રીસરના ધક્કા મારી રહ્યા છે અને પશુઓને છોડાવી જાય છે. આ તો રીસરની દાદાગીરી છે. હા હા, તો આ માટે જરૂરી અમારા સ્ટાફ તરફથી જરૂરી લેખિત ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવે છે. આગળની નહીં તો એટલે ફરિયાદ આપીને પછી છૂટી જવાશે એવું થશે કે પછી આગળ ઠોસ જ્યાં સુધી નિર્ણય ન લેવાય અથવા તો એ પ્રકારનું એક્શન ન લેવાય ત્યાં સુધી આપ આ મુદ્દાને નહીં છોડો? એટલે આ બાબતે પોલીસ સ્ટેશન દ્વારા આગળની કાર્યવાહી કરવા માટે અહીંથી સૂચના ભૂપેન્દ્રભાઈ, આપ જ એવું લાગે છે કે આપ જ શાંત પાણીએ બધું એમ કહેવાય કે બધું મામલો ટાઢો પાડવાની તૈયારીમાં હોય ને એવું લાગી રહ્યું છે. ના, બિલકુલ નહીં. આ બાબતે જરૂરી એક્શન લેવાશે જ. જે લગત વિસ્તાર છે એ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 24 કલાક ટૂંકમાં 3 શિફ્ટના ઢોર પકડવાની કામગીરી ચાલુ જ રાખવામાં આવે છે અને ચાલુ જ રખાશે આ બાબતે. ભવિષ્યમાં પણ આવા બનાવો બનશે તો પશુપાલકો વિરુદ્ધ, માલધારીઓ વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે 100%. જી, આપનો આભાર.